એક છે કાકા એ મારે પાકા, આડું અવળું વેતરી નાખી ઉપર મારે ટાકા. અરે કાકા એટલે કાકા. ધોતી જબ્બો ટોપી પહેરી હસતા હસતા આવે, વાતોમાં કાકાની સામે કોઈ કદી ના ફાવે. હારેલી બાજીને જીતી પળભરમાં પલટાવે, જૂઠું ખોટું કરનારાને છડે ચોક ધમકાવે. સીધા સાથે સીધા રહેતા વાંકા સાથે વાંકા, એક છે કાકા. ગમે તેવી તકલીફોમાં હિંમત ના એ હારે, દુઃખમાં ચહેરો હસતો રાખે કદી ના આંસુ સારે. સાવ મફતના માલને કાકા જોરથી ઠોકર મારે, હકથી જાજુ કદી ન માંગે સંતોષી છે બારે. બોલેલું પાણી બતાવે વચન ના છે પાકા, એક છે કાકા એ મારે પાકા, આડું અવળું વેતરી નાખી ઉપર મારે ટાકા. અરે કાકા એટલે કાકા. अरे काका. बहुत दिल का बड़ा है, बहुत बड़ा आदमी है बेटा. देख हाँ बाबा, आज तेरे पर बहुत खुश हो गया है. हाँ ये तावीज है, ये तावीज तू अपने पास रखना. तू जिसके साथ चाहेगा इसके साथ बात करेगा. હવે મારે જેની હારે વાત કરવી એની હારે તો હું વાત કરી શકું છું, તમારી હારે વાત કરી શકું છું, કાકીની હારે વાત કરી શકું છું, ટીની હારે વાત કરી શકું છું, સરગમ હારે વાત કરી શકું છું. સરગમ તારી સાથે વાત કરી શકું છું ને? હા આ વાત સાચી છે હો કાકા. કાકા તમે મારી સાથે વાત કરો છો, કાકી સાથે વાત કરો છો, પેલા ટીનિયા સાથે વાત કરો છો, પણ તમારે જો વાત ના કરવી હોય ને તો તમે ઊભા થઈને જતા પણ રહો છો, એની પણ મને ખબર છે. अरे बच्चा, ये तो बाबा का तावीज है, चमत्कारी तावीज. ये तावीज अपने पास रखने से तू पशु पंखी सबके साथ बात कर सकेगा. એમ પશુ પક્ષી પંખી સાથે બધાની સાથે વાત કરી શકીશ? હે એવું હોય ને તો લો 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 10 5 આપ્યા હતા ને, આ બીજા 10 રાખો. હમ જો તાવીજ પहन के झूमे सबने देखा, हम जो तावीज पहन के झूमे सबने देखा. અરે વાહ કાકા વાહ, શું વાત છે. અરે સરસ મજાના તમે ગીતો ગાઓ છો ને સાંઈ, શું વાત છે. આજે પહેલી વાર તમે સંગીતની અંદર મેં સૂરની અંદર સાંભળ્યું. તે સાંભળે જ ને, આજ સવારે મેં છે ને પોપટને, કોયલને, કબૂતરને જે સૂરમાં ગાતા સાંભળ્યા છે, ત્યારે મને ખબર પડી કે સાચું સૂર તો આ જ કહેવાય. અરે આ બંગલો દેખાય છે ને હા. એ મારા ફ્રેન્ડ નો છે. હા. હા આ બંગલાની અંદર એને ઘણા બધા કૂતરા રાખ્યા છે. અરે કૂતરા એને પાળ્યા છે અને કૂતરાની ટ્રેનિંગ પણ આપે છે. એમ? હા એટલે આપણે અંદર જઈશું એટલે આ તાવીજ સાથે તમારે કૂતરાની સાથે વાત કરવાની ને. હા મારે કૂતરા સાથે વાત કરવાની? અરે કેમ કાકા તમે સમજતા નથી. અરે આ તાવીજ કેવી અસર કરે છે એ આપણને પછી ખબર પડે ને, એટલે તમારે કૂતરા સાથે વાત કરવાની. હા એ કે છે મજામાં 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 છું. કાકા હવે આ શું કે છે, હવે આ શું કે છે? હવે એમ કે છે કે આવાને લઈને ક્યાં તમે હારે ફરો છો? હવે જો અહીંથી નહીં જાય ને તો હું છે તેને બચકું ભરી લઈશ એમ કે છે. હા હા મને બચકું પડશે? અરે કાકા મેં એવું કશું કર્યું છે કે તમે મને બચકું ભરે? હે કાકા આ તારા બહુ લફડા છે. જાઉં છું. કેમ મજા આવી ને? વાત કરવા દે મને થોડી વાર. એ કહું છું મૂંગી રે, તમે લોકો કહે છે કે ઓલા બાબાજી એવા તમને કઈ તાવી દીધું હતું તે વાત સાચી? હા આવ્યું તારે જોઈએ.
જો ટીટિયા, લે ટીટિયા, જો આ કાકા કૌવાની જોડી ડાપોપતી. વાહ દાદા, બીજા પક્ષીઓ લઈ આયા? હા, હવે તારી દાદી જોડે માથાકૂટ કરવી એની કરતા પંખીઓ જોડે માથાકૂટ કરવી વધારે સારી. હા દાદા, દાદી સાથે માથાકૂટ કરીએ તો હાર્ટ એટેક આવી જાય. શું આમ સસ્પેન્સ ફિલ્મની જેમ કરો છો? શરમ આવે છે આપણા ઘર ડાખા થઈને? અને આને તો ભાન નથી પડતી, તમને તો પડે છે ને. શું વાતો કરતા હતા? બેટા શું કહેતો હતો તું હમણાં? મેં કીધું ખાલી કે દાદાને હાર્ટ એટેક આવી જાય. મારી હારે વાત કરે તો એને હાર્ટ એટેક આવી જાય. અરે તમને આવડા મોટા આ છોકરા સાથે આવી વાતો કરતા શરમાતા નથી? પણ એની વાત સાચી જ છે ને. બોલો. પશુ પંખીઓને પણ ભગવાને પોતાની અભિવ્યક્તિ કરવા માટે અવાજ આપ્યો છે. એમનો મૃદુ અવાજ એમના આનંદની અને ખુશીની અભિવ્યક્તિ કરે છે, જ્યારે કર્કશ અવાજ ગુસ્સાની અભિવ્યક્તિ કરે છે. સાચું છે? હા સાચું છે. આ વાંચી રાખ્યું હોય ને તો કામ લાગે. આ તાવીજનો ચમત્કાર છે ને જરા વધારે પડતો થાય. બરાબર ને? હેલો. હેલો મિસ્ટર કાકા, હા કાકા બોલું. આઈ એમ મચ્છર. મચ્છર? લે મારા બેટા મચ્છરે ફોન કરવા માંડ્યા. ભાઈ તમે કયા પ્રકારના મચ્છર છો એ મને કહેશો? એટલે એટલે કે ભાઈ તમે જે તે મેલેરિયા વાળા મચ્છર છો, ફાંસી ફેલાવવા વાળા મચ્છર છો, ડેન્ગ્યુ વાળા મચ્છર છો કે પછી ગટર વાળા મચ્છર છો? ઓહો કાકા, આઈ મીન માય સરનેમ મચ્છર. અચ્છા. એટલે મચ્છર તમારી સરનેમ છે. આમ તો તમે માણસ જ બોલો છો, બરાબર ને? રાઈટ કાકા, રાઈટ. આ બોલો શું કામ હતું? કાકા, આઈ વોન્ટ યોર હેલ્પ પ્લીઝ. જો ભાઈ તમે આમ અંગ્રેજીમાં બોલશો તો મને લાગે છે મારે કોઈ બીજા માણસની હેલ્પ લેવી પડશે. વાય કાકા? મારું અંગ્રેજી છે ને અંગ્રેજોના જમાનાનું છે. આ अच्छा तो ऐसा बोलो ना काका. देखो अब से अपन तुम्हारे साथ इंडियन लैंग्वेज में बात करेगा, क्या समझ गए ना? એટલે તું અત્યારે ઇન્ડિયાની બહારથી વાત કરે? નહીં કાકા, તમારી બાજુની સોસાયટીમાં જ રહું છું. હા બોલો શું હતું? કાકા, વાત જાણે એમ છે ને કે મારી પાસે અલગ અલગ પ્રકારના 15 કૂતરાઓ છે. 15 કૂતરાઓ છે? તો તમે ઘરમાં માણસો કેટલા છો? હું ને મારી મિસિસ. તમે બે અને કૂતરા 15? હા કાકા, વાત જાણે એમ છે ને કે મારે 15 કૂતરાઓને તમારી પાસે ટ્રેનિંગ અપાવવી છે. એ ભાઈ મેં કૂતરાઓની ટ્રેનિંગ સ્કૂલ હજી ખોલી નથી હો. હા નહીં કાકા, મેં સાંભળ્યું છે કે તમે પશુઓ સાથે વાતચીત બહુ સારી કરી શકો એમ છો, એટલે મને એમ થયું કે આ કામ માટે તો તમે જ પરફેક્ટ માણસ છો. અરે ભાઈ એમ તો વાત છે ને હું માણસો સાથે કરું છું, પણ મને છે ને કોઈ માણસોને ટ્રેનિંગ આપવા માટે બોલાવતું નથી, સમજે? નહીં જુઓ કાકા, તમારે મારું આ કામ કરવું જ પડશે. ગમે તેમ તો આ 15 કૂતરાઓના જીવનનો પ્રશ્ન છે કાકા. ભાઈ મને લાગે છે કે આના કરતા મારે તો છે ને તમારા કૂતરા જોડે વાત કરવી પડશે. કાકા તમે તો ભારે રમૂજી છો. હા ભાઈ, કારણ કે છે ને કૂતરા છે ને એકવાર કહીએ ને તો તરત સમજી જાય, પણ તું તો સમજતો જ નથી. મૂકી દે ફોન. હા લોહી પીધા કરે છે ક્યારનો.
વાહ કાકા વાહ, અરે મજા પડી ગઈ. અરે શું સરસ મજાનું પ્રાણી સંગ્રહાલય છે. અરે મજો પડી ગયો ભાઈ. સરગમ, પ્રાણી સંગ્રહાલય હંમેશા સારા જ હોય છે અને બધાને અહીંયા મજો જ પડતી હોય છે. અરે કાકા, તમે આવું કેમ બોલો છો ભાઈ? અરે ભાઈ, દરેકને પોતાના જેવું કોક મળ્યું હોય એનો આનંદ થાય ખરો કે નહીં? હે? હા. અરે કાકા, તમે મારી મજાક મસ્કરી બહુ કરો છો. હા, આપણને પસંદ નથી. હા, એમ કેમ કરો છો? બિચારો આપણી હારે પ્રાણી સંગ્રહાલયમાં આવ્યો તો એની મસ્કરીઓ કરવાની, એવું ન કરો. નહીં, નહીં હા, કરવાની, છે, છે. ઈ તો એવું કરે. જો સરગમ, જો તો ત્યાં જો તો જો તારો ભાઈબંધ કેવો ઠેકડા મારે છે. જો કાકી, એ તમે મને જે બતાવો છો ને એ મારો ભાઈબંધ નથી, એ કાકાનો ભાઈબંધ છે. હા. ના સરગમ, ના. એ તારો ભાઈબંધ જ નહીં? નહીં ના નહીં. એનો ભાઈબંધ હોય? એનો તો ભાઈ છે. વાહ કાકા અને કાકી, તમે બંને ભેગા મળી અને મારી ફિલ્મ ઉતારો છો. મારે હવે તમારી સાથે આ પ્રાણી સંગ્રહાલય જવું નથી. અરે હું તો જાઉં છું. જય ઝૂલેલાલ. લ્યો, એક બંદર ગુલાટ મારતો વયો ગયો. જય ઝૂલેલાલ. આહાહાહા, જોયું. આને કહેવાય સિંહ ને સિંહણ. જાણે મને ખબર જ નહીં હોય કે આને સિંહ ને સિંહણ કહેવાય. હવે શું ઊંધું બોલતા છો? હું તમને એમ નથી કહેતી, હું તો એમ કહું છું કે જુઓ તો ખરા, બે માણા કેવા પ્રેમથી બેઠા છે. અને તમે શું તમે એની ઘરવાળી હારે બેઠો હોય તો પ્રેમથી જ બેઠો હોય ને? હા, તો હું તમને ઈ જ કહું છું કે સિંહ જો એની ઘરવાળી હારે આટલા પ્રેમથી બેહી શકે તો તમે કેમ ન બેહી શકો? અરે પણ તું જરા ધારીને તો જો, આપણે આવ્યા ને પછી એ લોકો આ રીતે બેઠા છે. આપણે આવ્યા પછી બેઠા એટલે એટલે એમ કે આ તો છે ને યુદ્ધ પછીની શાંતિ છે આ. હે? હા. આહા, तुम बिन जीवन कैसा जीवन. અરે સંગીત ગાવાનો મજો પડી ગયો. સરગમ, ગાવાનું બંધ કર. પેલો ના પાડે. કોણ ના પાડે છે ભાઈ? અરે પેલો સિંહ. સિંહ ના પાડે છે? એ શું કે છે? એ કહે છે કે આ કયો ગધેડો ગાંગરી રહ્યો છે, એને ગાંગરવાનું બંધ કરો. કાકા, તમે એક કામ કરો, આ પેલો બાબાએ તમને તાવીજ આપ્યો હતો ને એ મને આપી દો. કેમ, તારે શું કામ છે? અરે આ તાવીજ છે ને મારે ફેંકી દેવો છે. અરે આ બધો તાવીજનો લફડો છે. આ તાવીજ તો કઈ ફેંકાતું છે. કેટલું ચમત્કારિક છે. હે? મેનેજર, ઓ મેનેજર. અરે મેનેજર સાહેબ, અરે હું તો ચક્કર મારીને થાકી ગયો. અરે હું તો તમને ગોતતો હતો. અરે કાકા, અરે આવો ને બાબા, બેઠો. અરે મેનેજર સાહેબ, હું તમને ઓળખાણ કરાવું. આ છે અમારા પરમ પૂજ્ય કાકા. હા, આ કાકા છે ને એમની પાસે એક ચમત્કારિક તાવીજ છે. તમને ખબર છે? એ પશુ અને પક્ષી જે બોલે છે એ કાકા સમજી શકે છે એવું તો તાવીજ છે એમની પાસે. અચ્છા, તમે કાકા છો, એ જ કાકા છો જે પશુ પક્ષીઓને સમજી શકે છે, જેમના વિચારો જાણી શકે છે, જેમની ભાષા સમજી શકે છે. કાકા તમે એક કામ કરો, સીધા અહીંથી જાઓ મારા ખૂણે ફરો, મારા પ્રાણી સંગ્રહાલયના ખૂણે ફરી દરેક પશુ અને પક્ષીને મળો, એમના વિચાર જાણો, એમની ફરિયાદો જાણો અને મને કહો કે એમને શું તકલીફ છે. હા, એમને શું તકલીફ છે એ તમે એમને કહો. અરે એ લોકોને જે તકલીફ હોય, પણ અત્યારે તો મને તકલીફ છે. તમને શું તકલીફ છે? બસ આ તકલીફ છે. તમે ઘડીએ ડબ્બા માર્યા કરો છો. ડબ્બા મારું છે અને આટલા કેટલા માણસ છે ને. કેમ છે? મજામાં ને? એમ? અરે કઈ તકલીફ હોય તો કહી દેવાનું યાર, એમાં ચિંતા નહીં કરવાની. અચ્છા એવી તકલીફ છે? ઓ, ખાવાનું બરોબર નથી આપતા? સારું, હું એમને વાત કરીશ. હા, તને ખાવાનું બરોબર એ તારે શું કઈ તકલીફ છે? મજામાં ને? હા, બસ તારે જલસા કરો. અરે તમને જોવા બધા કેટલા બધા આવે છે. એમ
એમ ઓલું તમને મારે છે? ના 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 ના, હવે તમને કોઈ નહીં મારે. હું તમને કહી દઉં છું, હવે તમને કોઈ નહીં મારે. હું બતાવી દઈશ. હા તમે ચિંતા ન કરતા. અરે વાહ 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 વાહ, શું સરસ મજાના ઠેકડા મારો છો ને તમે. મજા મજા પડી ગઈ. હા એમ લો મગફળી ખાઓ, ખાઓ 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 મગફળી. આ કેવી સરસ છે ને. હા હા બરાબર છે. કેળા ને કેળા તો એ ભાઈ આપણે કેળા લાવી. આપણે કેળા હા લાવે છો. હા હા બસ 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 તમારે કોઈ ફિકર કરવાની જ નહીં. બસ બસ આવજો. કાકા તમે મારા પ્રાણી સંગ્રહાલયમાં ફરી આવ્યા, પ્રાણીઓને મળી આવ્યા, એમનો મારા પ્રત્યેનો અભિપ્રાય, અમારા માટે કોઈ ફરિયાદ? ભાઈ ફરિયાદ પછી પહેલા તું એને પકડી રાખ તો હું વાત કરું. એ ઘડી ઘડી મારે છે બહુ યાર. અરે કાકા, અરે ફિકર ચિંતામાંથી કરો બાબા. અરે હું છું ને, હું એમને જરા હોલ્ડ કરી રાખું. અરે તમે માર્યા વગર એમની સાથે વાત કરો. જે કહેવું હોય તો જુઓ હું તમારા પ્રાણી સંગ્રહાલયમાં જી આવ્યો. હા તમારાથી પ્રાણીઓ બધા બહુ જ ખુશ છે. તમે એમની ખૂબ જ સાર સંભાળ લો છો. પણ એમની એક ફરિયાદ છે. એમની ફરી ટેવાઈ ગયો, ફાવશે, છોડી દો. કાકા ફરિયાદ, પ્રાણીઓની ફરિયાદ અમારા વિશે શું છે? ફરિયાદ માત્ર એટલી જ છે કે એમનાથી નીચી કક્ષાના માણસોને તમે પ્રાણી સંગ્રહાલય જોવા બોલાવો છો. એટલે એમ કે આ સરગમ જેવા વિચિત્ર માણસો આવે છે ને એમની એને બહુ બીક લાગે છે. એમને આવતા બંધ કરો. અને બીજું કે કોકવાર એમને માણસોનું સંગ્રહાલય જોવા તો લઈ જાઓ. હા અને એમનો એક સંદેશો પણ છે. સંદેશો? શું કાકા? કે અમે પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં રહી ને સુધર્યા તો ખરા, પણ તમે માણસો બહાર રહીને થોડા તો સુધરો. ધોતી જબ્બો ટોપી પહેરી હસતા હસતા આવે, વાતોમાં કાકાની સામે કોઈ કદી ના ફાવે. હારેલી બાજીને જીતી પળભરમાં પલટાવે, જૂઠું ખોટું કરનારાને છડે ચોક ધમકાવે. સીધા સાથે સીધા રહેતા વાંકા સાથે વાંકા, એક છે કાકા. ગમે તેવી તકલીફોમાં હિંમત ના એ હારે, દુઃખમાં ચહેરો હસતો રાખે કદી ના આંસુ સારે. સાવ મફતના માલને કાકા જોરથી ઠોકર મારે, હકથી જાજુ કદી ન માંગે સંતોષી છે બારે. બોલેલું પાણી બતાવે વચન ના છે પાકા, એક છે કાકા એ મારે ફાકા. આડું અવળું વેતરી નાખી ઉપર મારે ટાકા. અરે કાકા એટલે કાકા, અરે કાકા.